વાત હવે સુરતની કરવી છે કે જ્યાં સાયણ શુગર મિલમાં આજે ચૂંટણીનો જંગ જામશે। ફેક્ટરીની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે। શુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ છે। વિદેશથી મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા। કુલ 18 ઝોનમાં કુલ 37 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું। કયા ઉમેદવારો સત્તાના સિંહાસન પર બેસશે તેનો થશે ફેસલો। લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને લાગણી છે કે હવે પરિવર્તન જરૂરી છે। એ જ પ્રમાણે વોટિંગ ચાલી રહ્યું છે અને હું ઈચ્છું કે સાંજે 5 વાગ્યા સુધીમાં બધા જ ઝોનોમાં શાંતિપૂર્ણ મતદાન થાય, લોકો એકબીજાની સાથે 5 વાગ્યા પછી પાછા ભળી જાય। છેલ્લા 2 કલાકથી સરસ ચાલી રહ્યું છે વોટિંગ અને સારો રિસ્પોન્સ મળે છે। મને મારા સભાસદો પર વિશ્વાસ છે કે લોકો મને વિજયી બનાવશે જંગી બહુમતીથી। મહત્વનું છે કે સાયણ શુગર ફેક્ટરીમાં 21,800 જેટલા સભાસદો છે અને 11 ઓગસ્ટે ચૂંટણીનું પરિણામ જાહેર થશે। ત્યારે આજે ઉમેદવારોના ભાવિ અંગે મતદાન હાથ ધરાશે। મતદારો પણ ખેડૂતોની જીવાદોરી ગણાતી એવી શુગર ફેક્ટરીને સારા સંચાલકો મળે તે માટે વિદેશથી પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। સુગર ફેક્ટરી ખેડૂતોની જીવાદોરી છે ને સુગર ફેક્ટરીમાં શેરડીના પાક આજુબાજુ વિસ્તારમાં શેરડી જ પાકે એવું છે જમીન, એટલે વહીવટ કરતા સારા હોય તો સુગર ફેક્ટરી સારી રીતના ચાલે ને એને ધ્યાનમાં રાખીને અમે બધા અમેરિકાથી મત આપવા માટે આવ્યા છે। પરિવર્તન પેનલને પરિવર્તન કરવા માટે આવ્યા છે।